મહેસાણાના કોહડા ગામના KN પટેલ સર્વોદય હાઈસ્કૂલના શિક્ષિકા યોગિનીબેન પટેલને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. અચલા એજ્યુકેશન ટ્રસ્ટ અમદાવાદ દ્વારા મળેલા આ એવોર્ડ તેમની ઉત્તમ શિક્ષણ સેવા અને નવીન કાર્યને માન્યતા આપે છે. વર્ષ 2002થી ગુજરાતી વિષય ભણાવતા યોગિનીબેનના માર્ગદર્શન હેઠળ ધોરણ 12માં 100%નું પરિણામ નોંધાયું છે. જાણીએ. મારું નામ પટેલ યોગિનીબેન ઈશ્વરલાલ. મારી શૈક્ષણિક લાયકાત MA BA MA ગુજરાતી વિષય. KN પટેલ સર્વોદય હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં હું 22/2/2002થી ગુજરાતી વિષયના શિક્ષિકા તરીકે જોડાઈ છું. હમણાં જ મને અચલા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 2026નો રાજ્યકક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો છે. તો સૌપ્રથમ હું અચલા એજ્યુકેશન ટ્રસ્ટનો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારી શાળાને આ ગૌરવ અપાવ્યું છે, મને ગૌરવ અપાવ્યું છે. આ એવોર્ડ મને મારી શૈક્ષણિક અને સામાજિક સેવાને ધ્યાનમાં લઈને આપવામાં આવે છે. મારી શૈક્ષણિક સેવા કહું તો હું મારી શાળામાંથી 4 વખત ઇનોવેશનમાં, 1 વખત રાજ્ય કક્ષાએ અને 3 વખત જિલ્લા કક્ષાએ જુદા જુદા વિષયો અને પ્રોજેક્ટ લઈ અને મારી પસંદગી પામી અને ત્યાં મેં શ્રેષ્ઠ કાર્ય કર્યું છે. કર્મયોગી તાલીમ વખતે મેં RP તરીકે કામ કર્યું છે. GCRT દ્વારા જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંબંધે મેં મારા 3 થી 4 રિસર્ચ પેપર રજૂ કરેલા છે. 2023થી મારી સ્ટેટ રિસર્ચ ગ્રુપમાં પસંદગી પણ થયેલ છે અને અત્યારે હાલ હું એમાં કામ પણ કરું છું. અમારી શાળાનું ધોરણ 12નું બોર્ડનું પરિણામ જોઈએ તો 100% મારા ગુજરાતી વિષયનું આવે છે. સામાજિક સેવા કહું તો રાષ્ટ્રીય સેવિકા સમિતિમાં હું જોડાયેલી છું અને તેમાં ચાલતા પાઠદાન કેન્દ્રોમાં હું નિસ્વાર્થ ભાવે મારી સેવા આપું છું. મારી શાળાની વાત કરું તો હું એકલી જ શ્રેષ્ઠ શિક્ષક નથી, પણ મારી શાળાનો દરેક શિક્ષક એ શ્રેષ્ઠ શિક્ષક છે અને એટલે જ મારી શાળા 3 વખત જિલ્લાની શ્રેષ્ઠ શાળા બની છે. અને આ માટે અમે બધા જ, એટલે કે મારું શ્રી કૌડા જૂથ કેળવણી ઉત્તેજક મંડળ, મારી શાળાના આચાર્યશ્રી, મારા શિક્ષક મિત્રો, અમે બધા જ ખૂબ જ સહકારની ભાવનાથી આ કામ કરીએ છીએ. શાળામાં વિદ્યાર્થીઓની પ્રગતિ માટે જ અમે રચ્યા હોઈએ છીએ. હાલ જે ધોરણ 12નું બોર્ડનું પરિણામ કહું તો મારું 3 વર્ષનું પરિણામ ખૂબ જ બેસ્ટ છે, જેમાં 100% રિઝલ્ટ છે. અને આ છેલ્લા વર્ષની વાત કરું 2025ની, તો એક વિદ્યાર્થીનીએ ગુજરાતી વિષયમાં 93 માર્ક્સ લાવી છે અને બીજી વિદ્યાર્થીની 91 માર્ક્સ લાવી છે, જે ગુજરાતીમાં કદાચ અશક્ય છે. જોડણી બધું જોવાય છતાં એ વિદ્યાર્થીની માર્ક્સ લાવી છે. 80 થી 90માં તો 30 વિદ્યાર્થીઓ છે. તો આ વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષામાં જળહળતું પરિણામ મેળવે એવું નથી, પણ ગુજરાતી વિષયમાં સાહિત્યકારો વિશે જાણે, ગુજરાતીમાં માતૃભાષા માટે એ પોતાની જાગૃતતા કેળવે, જોડણી આ બધાનું ધ્યાન રાખે. આગળ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે તો એમાં ગુજરાતી માટે 30 માર્ક્સ હોય છે. કોઈ પણ પરીક્ષા લો, તલાટીની લો, પોસ્ટમાં હોય કે GPSCની હોય, તો એમાં 30 ગુણ ગુજરાતી વિષયના હોય છે. તો હું માત્ર અહીં પાઠ્યપુસ્તક માટેનું જ નહીં, પરંતુ આગળ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે સાહિત્યકારો પૂછાય, જોડણી પૂછાય, શબ્દ સમૂહ પૂછાય, રૂઢિપ્રયોગ પૂછાય, તો એ માટે આગળનું બાથું પણ એમને અત્યારથી જ આપું છું. અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ ગુજરાતી ભાષા પ્રત્યે જાગૃત બને એ મારા પ્રયત્નો રહે છે.